એક હોય છે પ્રભુના ઉપદેશોની ગાથા, પણ આ મધુરાષ્ટકની ગાથા એ સ્વરૂપામૃતની ગાથા છે, માધુર્યની ગાથા. મહાત્મ્ય અનેક રૂપે પ્રભુનું સમજાવવામાં એમાં ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય, આ ષટ ધર્મો દ્વારા ભગવાન જ્યાં જ્યાં પોતાનો પ્રભાવ બતાવે ત્યાં ત્યાં એનું મહાત્મ્ય દેખાય. જેમ એક પૂર્ણ પુરુષોત્તમ, બીજું ભગવાનના અવતાર, ત્રીજું ભગવાનના વ્યૂહ અને ચોથું ભગવાનની વિભૂતિ. આ ચાર પ્રકારે ભગવત કાર્યો, ભગવત અવતારો કે ભગવત સ્વરૂપનું મહાત્મ્ય સમજાવવામાં આવતું હોય છે. ભાગવતજીમાં ભગવાનના વિવિધ અવતારોની ગાથા આપણે ગાઈએ, પણ ત્યાં પણ સમજાવતા કહ્યું એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે, જે આ અવતારો, જે આ વ્યૂહ અને જે આ વિભૂતિને પામે. અને એટલા માટે મધુરાષ્ટકની ગાથા એ વિશેષ મહાત્મ્ય રાખે છે, કારણ કે આ પ્રેમીઓની ગાથા, આ કથા પ્રેમીઓની, કૃષ્ણના જે પ્રેમી છે એની આ કથા છે. અહીંયા ઉપદેશો નથી, અહીંયા માધુર્ય, અહીંયા મહાત્મ્ય નથી, અહીંયા માધુર્ય. અને એટલા માટે વિશુદ્ધ કૃષ્ણ રસ આ મધુરાષ્ટકમાં વહી રહ્યો છે. અને આવો રસ જ્યારે આપણા સત્સંગના કેન્દ્રમાં હોય, જો સમજ, સમાધાન આ બધા બુદ્ધિના વિષય છે અને રસ એ હૃદયનો વિષય છે. પ્રાય બધી કથાઓમાં સંશયોના સમાધાન હોય છે, પણ જે પ્રેમી હોય એના મનમાં ક્યારે શંકાઓ જાગતી નથી. પ્રેમ જ પ્રશ્નોના સમાધાન આપી શકે. ગોપીને ભગવાન વિશે કઈ શંકા થાય? શું એ કઠોર થઈ જાય, કટુ વચન બોલે, એમને છોડીને જતા રહે, આપેલું વચન ન નિભાવે? તો ક્ષણવાર પણ આપણે વિચાર કરી શકીએ કે ગોપીના મનમાં કૃષ્ણ માટે કોઈ અભાવ આવ્યો હશે. જ્યાં પ્રેમ હોય ત્યાં અભાવ ન હોય, જ્યાં પ્રેમ હોય ત્યાં શંકા ન હોય. અને એટલા માટે આપણે ત્યાં તો પ્રેમ જ સમાધાન છે. કૃષ્ણ પ્રેમથી આપ્લાવિત થયેલો ભક્ત, એના મનમાં ક્યારે કોઈ શંકાઓ રહેતી જ નથી. સર્વ સંશયોનું સમાધાન એ પ્રેમ છે. ઘણી વાર લોકો પ્રશ્ન બી કરતા હોય કે અમારું મન ભટકે, મન નથી લાગતું. વિચાર કરો, ક્યારેક ગોપીના મનમાં પ્રશ્ન આવ્યો હશે કે મારું મન ભટકે છે? કેમ એનું મન કૃષ્ણમાં છે? કારણ કે કૃષ્ણમાં પરમ પ્રેમ પ્રત્યે. બસ ઠાકોરજીમાં મન નથી લાગતું એનો ઉપાય એક જ છે, જ્યારે આપણા પ્રભુમાં પરમ પ્રેમ પ્રગટી જશે પછી મન એને છોડીને ક્યાંય જશે. મનના પ્રેમનો અભાવ મનમાં રહેલો એ જ મનને બીજે આકર્ષણ જગાડે. ભગવાન સિવાય બીજે મનને આકર્ષણ થયું કારણ કે ત્યાં વસ્તુઓમાં એ પ્રેમ. માને જેમ બાળકમાં, હજી નાનું બાળક ઘોડિયામાં સૂતું હોય, માં રસોડામાં કામ કરતી હોય, બહાર કામ કરતી હોય, પણ એનું મન ત્યાં હોય ત્યાં બાળક સૂતું. ક્યારેક કોઈ પ્રેમીને એના પ્રિયતમ માટે કહેવું નથી પડતું કે એમાં મન લગાવ, કારણ પ્રેમ છે એટલે મન ત્યાં છે જ. એટલે એટલા માટે મન લગાડવાની મહેનત ન કરતા પ્રભુમાં પ્રેમ પ્રગટાવવાનો પ્રયાસ કરે. જેટલો પ્રેમ ઉત્કટ થતો જશે એટલું સહજ મન પ્રભુમાં જ રહે. અને એટલે મનને એકાગ્ર કરવાનો એક જ રસ્તો, એક જ ઉપાય છે, પ્રભુ માટે પ્રગટેલો પ્રેમ. પ્રેમ જ સમાધાન છે. અને એ પ્રેમનું દાન 3 સ્થાને થાય. કા યમુનાજી મુકુંદ રતિવર્ધિની, કા યમુનાજીની કૃપા થાય, યમુનાજીના ગુણગાન કરો, યમુનાજીના આરાધન થકી ભગવત પ્રેમની પ્રાપ્તિ. કા શ્રી મહાપ્રભુજીનું સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ, શ્રી વલ્લભની કૃપા થાય.
પ્રેમ ક્યારે પણ પુરુષાર્થ, તપ, પુણ્યથી પ્રગટ થતો નથી. ભગવત પ્રેમ તો કેવલ ને કેવલ કોઈની કૃપા થકી મળે છે. પ્રેમનું દાન થાય છે અને એટલા માટે પુરુષાર્થથી મેળવાતું નથી. પુણ્યથી તો સુખ આવે, ભગવત પ્રેમ ન પ્રગટ. તો કાં યમુનાજી કૃપા કરે, કાં મહાપ્રભુજી કૃપા કરે અને ક્યાં કોઈ અલૌકિક સત્સંગ મળી જાય, કોઈ એવો સંગ, કોઈ એવી કથા, કોઈ એવી દિવ્ય સ્થાન કે જ્યાં ભગવત ચર્ચા થતી હોય અને ભગવત ગુણગાન શ્રવણ કરતા કરતા ભગવત પ્રેમ પ્રગટી. સત્સંગ એ જીવનમાં પરમ સમાધાન આપે અને ભક્તનું સમાધાન ભગવત પ્રેમથી થાય. આ દુનિયામાં સમાધાન આપે એવી જગ્યા ને એવા વ્યક્તિ ઓછા છે. આશ્વાસન આપે એવા લોકો ઘણા મળી જશે, પણ સમાધાન આપે એવી તો એક જ જગ્યા છે અને એ છે ગુરુનું શરણ, જ્યાંથી જીવનમાં સમાધાન પ્રગટે. સત્સંગ સમાધાન આપે. સત્સંગમાં 3 ગુણ હોવા જોઈએ. સત્સંગ સરળ હોવો જોઈએ, બને એટલું સહજતાથી, સરળતાથી સહજમાં ઉતરી જાય એવું જોઈએ. સત્સંગ સચોટ હોવો જોઈએ, એમાં ક્યાંય કન્ફ્યુઝન ન હોય. જીવનના ઘણા સમાધાનો ઘણા લોકો આપે, પણ એવા અઘરા આપે. એક ભાઈને બીમારી થઈને વૈદ પાસે ગયા ને કહ્યું કે બસ આ પડીકી ખાવાની છે, ખાશો એટલે મટી જશે. તો શેની જોડે લેવાનું? કે સિંહણના દૂધ સાથે. હવે ક્યાં સિંહણનું દૂધ લેવા જાય? ઘણી વાર સમાધાન પણ એવા મળતા હોય છે, એવા કઠિન હોય કે જીવનમાં કરી જ ન શકાય. પછી સમાધાન જીવનમાં આવે ક્યાંથી? સરળ અને સહજ હોવું જોઈએ, સચોટ હોવું જોઈએ. અને ત્રીજું, સરસ હોવું જોઈએ, રસયુક્ત હોવું જોઈએ, કરવામાં આનંદ આવવો જોઈએ. શ્રી મહાપ્રભુજીએ પણ જે પૂર્વ કાળમાં તપ, યજ્ઞ, સ્વાધ્યાય, સંયમ જે બધું મળતું, જેનાથી અલૌકિકતા, જેનાથી ઉદ્ધાર જીવનો થતો, એટલું કઠિન હતું કે કરોડોમાં કોઈ એક કરી શકે. અને શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી ભગવત સેવા રૂપી એવું સમાધાન આપણને આપ્યું. સરળતાથી, સહજતાથી, સરસતાથી આનંદ કરતા કરતા જીવ ભગવત પ્રાપ્તિ કરી. પોતાના જ ઘરે, પોતાના સ્વજનોની સાથે, પોતાના જ સામર્થ્યથી જે મેળવ્યું છે એ જ સાધનો અને એ ભગવત સેવા કરતા કરતા, અને ક્યાંય બીજી કોઈ ઉધાર લાગણી લાવવાની નહીં. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ સર્વ ભાવેન ભજનીય વ્રજાધિપ. જે તમારી ભીતર ભાવનાઓ છે એ જ ભાવનાઓ. ક્યાં કોઈ મોટા તપસ્વીની, ઋષિની કે મહાત્માની લાગણીઓ ઉધાર લાવવાની જરૂર નહીં. તમને મા સાથેનો પ્રેમ ખબર છે, તમને તમારા સ્વજનો સાથેનો, પુત્ર સાથેનો પ્રેમ ખબર છે, તમને તમારા પ્રિયતમ સાથેનો પ્રેમ ખબર છે. બસ એ જ પ્રેમને, જે પ્રેમને તમે જાણો છો, જે પ્રેમ તમારી ભીતર છે, બસ એને કેવલ કૃષ્ણ પરખ કરી નાખે. એટલે એ જ આપણી લાગણીઓ જે સંસારમાં આપણને બાંધનારી હતી, એ જ આપણા કલ્યાણનું કારણ બની જાય. એવો સરસ ઉપાય શ્રી મહાપ્રભુજી આપણને આપ્યો. ક્યાંય કોઈ છોડીને ભાગવાની જવાની જરૂર નથી. જ્યાં છો, જે છે એનાથી જ આપણું કલ્યાણ. તેવા મધુરાધિપતિ જે આરાધ્ય અને સેવ્ય રૂપે આપણને મહાપ્રભુજીએ બતાવ્યા, જે નિકુંજ નાયક શ્રીનાથજી રૂપે આપણને મળ્યા, અને એમના દર્શન જ્યારે મહાપ્રભુજી કરી રહ્યા છે એ ગોકુલના યમુનાજીના ઘાટ ઉપર પવિત્ર એકાદશીની મધ્ય રાત્રિએ, અને સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર સૌચ્યતે, એ પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થયા. મહાત્મયુક્ત સાથે નહીં, માધુર્ય સાથે પ્રગટ થયા. કારણ કે પુષ્ટિ ભક્તિનો માર્ગ એ મહાત્મ્યનો માર્ગ નથી, એ માધુર્યનો માર્ગ. આ માર્ગમાં તો ઘણીવાર મહાત્મ્ય પણ નડતર રૂપ થઈ જાય છે, મહાત્મ્ય પણ વિક્ષેપ રૂપ થઈ જાય છે. વાર્તા સાહિત્યમાં તમે જુઓ ને કે પેલા માજી ને ત્યાં લાલન બિરાજતા, સ્વાનુભાવ કરાવતા, માંગી માંગીને આરોગતા. એકવાર બિલાડીઓ લડી રહી હતી. ઠાકોરજી ડર્યા અને વૈષ્ણવને પુકાર કરી કે માજી મને બચાવો, મને ડર લાગે છે. માજી એક વાર, તમે પૂતના મારી, અઘાસુર બકાસુર માર્યા, બિલાડીથી ડરો છો?
પ્રભુ કે તારા ભાવને કારણે તો બાળક બનીને બેઠો છું, બાકી તો હું જગતનો નિયંતા છું. પણ તે મારું મહાત્મ્ય યાદ અપાવ્યું, હવે મહાત્મ્યની સાથે રહીશ, માધુર્ય મૂકી દે. પ્રભુએ બોલવાનું બંધ કરી દીધું. મહાત્મ્ય સાથે જશો તો ભગવાન બનીને મળશે, માધુર્ય સાથે જશો તો પ્રિયતમ બનીને મળશે. યે યથા મામ પ્રપદ્યન્તે તાં તથૈવ ભજામ્યહમ. તું જે રીતે ભાવ લઈને મને મળીશ, હું પણ તને એ રીતે મળીશ. તું ગોપી બનીને આવીશ તો કૃષ્ણ બનીને મળીશ. જેવો ભાવ તારો એવું સ્વરૂપ